DRG Kids. વાર્તા જાદુઈ પાંખ. સુંદરનગર એક ખૂબ જ સુંદર રાજ્ય હતું. કુદરતે આ જગ્યાને દરેક વસ્તુઓથી પ્રજ્વલિત કરી હતી. પહાડોથી વહેતા ઝરણા, ખણખણ વહેતી નદી, સુંદર પક્ષીઓનું ઝુંડ, ચારે તરફ લીલોતરી અને જાત જાતના રંગબેરંગી ફૂલો. ફૂલોની ઉપર ઉડતા સુંદર નાનકડા પતંગિયા. બીજી તરફ મોટા તળાવની વચ્ચે અડીખમ છે સુંદરનગરનો આલીશાન રાજમહેલ. આ રાજમહેલમાં જવા માટે હંસરૂપી નાવડીનો ઉપયોગ કરવો પડે છે. સુંદરનગરના રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ એક કુશળ રાજા છે અને એમની પત્ની રાણી રૂકમણી ખૂબ જ દયાળુ છે. જેમની પુત્રી 14 વર્ષની રાજકુમારી ફૂલકુમારી ખૂબ જ કોમળ અને નાજુક છે અને પોતાના માતા પિતાની ખૂબ જ લાડકી દીકરી છે. રાજકુમારીને સંગીત ખૂબ જ પ્રિય હતું. ફૂલકુમારી ખૂબ જ સુંદર ગાઈ શકતી હતી. એ મહેલના સુંદર બગીચામાં દાસીઓની વચ્ચે બેસીને કેટલાય કલાકો સુધી પોતાની મધુર વાણીથી ગીત ગાતી અને બધાનું મન મોહી લેતી. બગીચામાં રાજકુમારીના ગીત સાંભળવા દૂર દૂરથી સુંદર સુંદર રંગબેરંગી પક્ષીઓ પણ ત્યાં આવતા. ફૂલો પર લાલ લાલ, પીળા પીળા, ભૂરા, લીલા પતંગિયા આવીને ફરકવા લાગતા. ક્યારેક આ ફૂલ પર, ક્યારે પહેલા ફૂલ પર રાજકુમારીના સંગીત પર નાચવા ગાવા લાગતી. તું છે પતંગિયાની રાણી, રાજકુમારી ફૂલોની, લાલ ગુલાબી લીલા પીળા રંગબેરંગી પાંખો છે, કયા દેશથી આવી છો? તું છે પતંગિયાની રાણી, ઉડી ઉડીને ફૂલોનો રસ પીએ છે, શું પરીલોકથી આવી છે? તું છે પતંગિયાની રાણી, રાજકુમારી ફૂલોની, ફૂલોનો રસ પીએ છે. રાજકુમારીના ગીતથી મહેલની આજુબાજુનું વાતાવરણ આનંદમય થઈ જાય છે. બીજી તરફ સુંદરનગરથી કોસો દૂર પ્રશાંત મહાસાગરની વચ્ચે એક વિશાળ પહાડ પર પક્ષીરાજ ગરુડ પોતાના મોટા પરિવારની સાથે રહેતો હતો. એમના પરિવારમાં સેંકડો વિશાળકાય પક્ષીઓ હતા જેમની પાંખો ખૂબ જ મોટી હતી. એ જગ્યાનું નામ હતું ગરુડવાસ. ત્યાં માનવ જાતિનું જવું મુશ્કેલ જ નહીં, અશક્ય હતું. ગરુડરાજના આ પહાડ પર સોના અને ચાંદી, હીરા જવેરાતના અસંખ્ય ભંડારો હતા. જ્યારે પણ કોઈ ત્યાં જવાનો પ્રયત્ન કરતું હતું, ગરુડરાજની સેના એને મારીને પ્રશાંત મહાસાગરમાં ફેંકી દેતી હતી. પછી વર્ષો સુધી કોઈનું સાહસ ન થતું. ગરુડરાજનો સૌથી નાનો છોકરો જામવન બાળપણથી જ બીમાર રહેતો હતો, જેને કારણે એની પાંખો નબળી થઈ ગઈ હતી અને એ ઉડી નહોતો શકતો. ગરુડરાજ જામવનને લઈને ખૂબ ચિંતામાં રહેતા હતા. ગરુડરાજ પહાડોની વચ્ચે પોતાના મોટા સિંહાસન પર પાંખો ફેલાવીને બેઠેલા છે અને એમનો આખો સેના પરિવાર ચારે બાજુએ ઊભા છે. જામવન પણ નજીકમાં જ ઊભો છે. અમને અમારા દીકરા જામવનની ખૂબ ચિંતા થાય છે. અમે જ્યારે પણ જામવનની તરફ જોઈએ છીએ, અમે ઉદાસ થઈ જઈએ છીએ. શું અમારો દીકરો ક્યારે ઉડી નહીં શકે? શું તમારામાંથી એવો કોઈ યોદ્ધા નથી જે અમારા પુત્રનો ઈલાજ કરી શકે? ગરુડરાજની જય હો. ખૂબ જ ખેદ સાથે કહેવું પડે છે કે અમે જામવન માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ સારું પરિણામ નથી આવ્યું. સાચું મહારાજ? ઠીક છે, અમારે કોઈ બીજો ઉપાય વિચારવો પડશે. એટલામાં ગરુડ સેનાનો એક યોદ્ધા પોતાની પંખો ફફડાવીને કહે છે, પક્ષીરાજની જય હો. પક્ષીરાજ, પારસપુરમાં પંડિત ભીમનારાયણજીની પાસે એક ગંગારામ નામનો બોલવાવાળો મહાજ્ઞાની પોપટ છે. ગંગારામની પાસે ચોક્કસ તમારા દીકરા જામવનનો ઈલાજ હશે. પંડિત દેવનારાયણજી અને એમના પોપટ ગંગારામને કાલે આદરપૂર્વક અમારી સમક્ષ ઉપસ્થિત કરવામાં આવે. જી પક્ષીરાજ, કાલે બંનેવને તમારી સમક્ષ ઉપસ્થિત કરી દેવામાં આવશે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે આપણને સફળતા ચોક્કસ મળશે. ઠીક છે વીર યોદ્ધા, તમે પ્રાતઃકાલમાં થોડા હજુ સૈનિકો લઈને પારસપુર માટે રવાના થઈ જાઓ અને પંડિતજીને લઈને આવો. જેવી તમારી આજ્ઞા ગરુડરાજ. જો અમારો દીકરો ઠીક થઈ જશે તો અમે આદરણીય પંડિતજીને મોં માંગ્યું ઇનામ આપશું. અને હા યોદ્ધા, પંડિતજીને અમારા તરફથી થોડાક સુવર્ણ આભૂષણો ભેટ કરી દેજો. જી ગરુડરાજ. આજની સભા અહીંયા જ સમાપ્ત કરવામાં આવે છે. પક્ષીરાજ ગરુડ મહારાજની જય હો. બીજા દિવસે વહેલી સવારે યોદ્ધા અમુક પક્ષી સૈનિકો સાથે પારસપુર માટે ઊંચા પહાડોથી ઉડાન ભરે છે. થોડા સમય સુધી ઉડ્યા પછી પારસપુર પહોંચી જાય છે. યોદ્ધા પોતાની તીક્ષ્ણ દૃષ્ટિથી પંડિતજીને નદીમાં સ્નાન કરતા જોઈ લે છે.
પંડિતજી નદીમાં ડૂબકી લગાવતા અને ગંગારામ પોપટ નદી કિનારે બેસીને હર હર ગંગે બોલી રહ્યો છે. યોદ્ધા પોતાના સૈનિકોની સાથે આકાશમાંથી નદી કિનારે ઉતરી જાય છે. પંડિતજી નદીમાંથી બહાર નીકળે છે અને આટલા બધા પક્ષીઓને જોઈને ગભરાઈ જાય છે. એટલામાં યોદ્ધા બોલે છે, પ્રણામ પંડિતજી, તમે ડરો નહીં. અમે તમને જ મળવા આવ્યા છે. અમને તમારી મદદ જોઈએ છે. હા હા, બોલો. હું તમારી શું સેવા કરી શકું છું? યોદ્ધા પંડિતજીને આખી વાત જણાવી દે છે અને પંડિતજી એમની સાથે જવા માટે હા પાડી દે છે. યોદ્ધા પંડિતજીને સુવર્ણ આભૂષણો ભેટ આપે છે. આ નાનકડી ભેટનો સ્વીકાર કરો પંડિતજી. પંડિતજી સુવર્ણ આભૂષણો જોઈને ખુશ થઈ જાય છે અને મનોમન કહે છે, કામ થતા પહેલા જ આટલા આભૂષણો મળ્યા છે, તો કામ થયા પછી તો હરી બોલ, હરી બોલ. પક્ષીરાજ, હું અને ગંગારામ આવવા માટે તૈયાર છીએ. તમે પ્રતીક્ષા કરો, હું તરત જ ઘરે જઈને આવું છું. યોદ્ધા પંડિતજી અને ગંગારામને પોતાની કમર પર બેસાડીને આકાશમાં ઉડતો રહે છે. પંડિતજીને બીક લાગે છે. અરે બાપરે, આટલું ઉપર ઉડાવી દીધું. જો નીચે પડી ગયો તો હાડકા પણ નહીં મળે. હરી બોલ, હરી બોલ. ડરવાની જરૂરત નથી, તમને કાંઈ નહીં થાય. અરે ભાઈ, થોડું નીચેની તરફ ઉડો ને. આટલે ઉપર કેમ ઉડી રહ્યા છો? મારો તો જીવ તાળવે ચોટ્યો છે. અરે ગંગારામ, તું કાંઈ બોલતો કેમ નથી? હા, મને તો બહુ મજા આવી રહી છે. હજુ ઉપર ઉડો, હજુ ઉપર. અરે ચૂપ થઈ જા ભાઈ. હજુ ઉપર ઉડીશ તો હું નીચે કૂદી જઈશ. હરી બોલ, હરી બોલ. આટલે ઉપરથી કૂદી પણ નથી શકતો. અહીંયા ગરુડરાજ અને એમની આખી સેના પંડિતજીની રાહ જોઈ રહી છે. એટલામાં યોદ્ધા સૈનિકોની સાથે પંડિતજી અને ગંગારામને લઈને ગરુડરાજની સામે ઉપસ્થિત થઈ જાય છે. પંડિતજી, તમારું સ્વાગત છે. આ છે અમારો દીકરો જામવન. આ ઉડી નથી શકતો. ગરુડરાજની જય હો. અમે બધું સમજી ગયા છીએ. હમણાં જ ગંગારામ કહી દેશે. પંડિતજી લાકડાના પાંજરામાંથી ગંગારામને બહાર કાઢીને એના કાનમાં કંઈક કહે છે. ગંગારામ જામવનની ચારે બાજુએ આંટો મારીને પંડિતજીના કાનમાં કંઈક કહે છે. શાબાશ ગંગારામ. ગરુડરાજ, તમારા દીકરાનો ઈલાજ શક્ય છે. જલ્દી કહો, શું ઈલાજ છે? સુંદરપુરના રાજા મહેન્દ્રસિંહજીની પુત્રી રાજકુમારી ફૂલકુમારી જો જામવનને પોતાનું મધુર ગીત સંભળાવશે તો તમારો પુત્ર ઠીક થઈને ઉડવા લાગશે. યોદ્ધા, તરત જ અમારી વિનંતી રાજા મહેન્દ્રસિંહ સુધી પહોંચાડવામાં આવે. ગરુડરાજની જય હો. હું તરત તમારા સંદેશનો જવાબ લઈને આવું છું. અહીંયા મહેન્દ્રસિંહ પોતાના દરબારમાં બેઠેલા છે. એટલામાં એક સિપાહી આવે છે. રાજાજી, ગરુડરાજનો યોદ્ધા તમને મળવા માંગે છે. એમને આવવા દેવામાં આવે. યોદ્ધા દરબારમાં આવે છે. મહારાજની જય હો. કહો, શું કહેવા માંગો છો? રાજાજી, અમારા ગરુડરાજના પુત્ર જામવન ઉડી નથી શકતા. જો તમારી પુત્રી રાજકુમારી પોતાનું મધુર ગીત જામવનજીને સંભળાવી દેશે તો એ ઠીક થઈને ઉડી શકશે. એટલા માટે ગરુડરાજે વિનમ્ર તમારી પાસે સંદેશો મોકલ્યો છે. જો અમારી દીકરીના માત્ર ગાવાથી કોઈનો જીવ બચી શકે છે તો અમે ગરુડરાજને સાદર આમંત્રણ આપીએ છીએ. અમારા મહેલમાં તમારું સ્વાગત છે. ધન્યવાદ રાજાજી. રાજાજીના દરબારમાં ગરુડરાજ, જામવન, પંડિતજી, ગંગારામ, યોદ્ધા અને અમુક દરબારીઓ પોતાના આસન પર બેઠેલા છે. રાજાની બાજુમાં રાજકુમારી બેઠી છે. રાજકુમારી ગાવાનું શરૂ કરે છે. એ સાંભળીને બધા મંત્રમુગ્ધ થઈ જાય છે અને જામવનની પાંખો ફફડાવા લાગે છે. તું છે પતંગિયાની રાણી, રાજકુમારી ફૂલોની, લાલ ગુલાબી લીલા પીળા રંગબેરંગી પાંખો છે. કયા દેશથી આવી છો? તું છે પતંગિયાની રાણી, ઉડી ઉડીને ફૂલોનો રસ પીએ છે. શું પરીલોકથી આવી છે? તું છે પતંગિયાની રાણી, રાજકુમારી ફૂલોની, ફૂલોનો રસ પીએ છે. રાજકુમારી ફૂલકુમારીની જય હો. રાજા મહેન્દ્રસિંહ, ગરુડરાજની, પોપટ ગંગારામની જય હો. રાજકુમારી અને રાજાજી, હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. દીકરી, તમારી કોઈ એવી ઈચ્છા છે જેને અમે પૂરી કરી શકીએ છીએ તો કહી દો. અમે અવશ્ય પૂરી કરીશું. અમારે રોજ આકાશમાં ખૂબ ઉપર ઉડવું છે, જ્યાંથી પહાડ, સાગર, જંગલ ખૂબ નાના નાના દેખાય. હા હા, જામવન તમને રોજ આકાશનો આંટો મરાવશે. જામવન રાજકુમારીને લઈને જમીનથી ખૂબ ઉપર આકાશમાં ઉડે છે. ત્યાંથી નીચે જંગલ, પહાડ, સાગર બધા નાના નાના દેખાય છે. મને ખૂબ મજા આવી રહી છે. તમે આમ જ ફેરવતા રહો. ચાલો ઘરે જઈએ.
ઘણો સમય વીતી ગયો છે. અરે બસ થોડી વાર, ત્યાં પેલી બાજુ ચાલો.